જોઈ લે એટલે ધેર આર નંબર ઓફ હેડ્સ ઓફ ઇન્કમ. જેવી રીતે આપણે લાસ્ટ ટાઈમ સેલરી જોયું એવી રીતે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ હોય, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, બિઝનેસ ઇન્કમ. તો એમાં બિઝનેસ ઇન્કમના બે હેડ એટલે એને બે રીતે બાયફિકેશન થાય છે. એમાં પ્રિઝમ્પટિવ ઇન્કમ અને રેગ્યુલર જનરલી બિઝનેસ ઇન્કમ કેલ્ક્યુલેશન માટે પ્રોફિટ એન્ડ લોસ બેલેન્સ શીટ મેન્ટેન કરતા હોય છે. તો ગવર્મેન્ટે એક લિમિટ પ્રિસ્ક્રાઇબ કરી છે કે 2 કરોડથી ઓછું ટર્નઓવર હોય તો એમને બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કર્યા વગર ફ્લેટ પ્રોફિટના પર્સન્ટેજ આપેલા છે. એના બેઝિસ પર એમને રિટર્ન ફાઇલ કરવું હોય તો ધે કેન ફાઇલ. તો એના બે હેડ્સ આપણે જોઈ લઈએ. હું એક સ્ક્રીન શેર કરું છું. ફોન્ટ બરાબર છે? દેખાય છે બધાને બરાબર? યસ. આમાં સ્ટેપ બાય સ્ટેપ એટલે જનરલ છે આપણે ફટાફટ લઈ લઈએ છીએ. એમાં લીગલ એન્ટિટી તો સોલ પ્રોપરાઇટરીશિપ હોય, લિમિટેડ લાયબિલિટી એ ડિફરન્ટ ટાઈપના એન્ટિટીઝ છે. પ્રાઇવેટ લિમિટેડ, પબ્લિક લિમિટેડ, જોઈન્ટ વેન્ચર અને મેન્ટેનિંગ. મેડમ જોઈન્ટ વેન્ચર જો હોય તો એનું પણ આઈડેન્ટિટી તો કંઈક આમાં જ થશે ને, પ્રાઇવેટ કાં તો એલએલપી માં આર્ટિફિશિયલ જ્યુરિડિક્શન પર્સન માં થશે, જોઈન્ટ વેન્ચર ની. એટલે એઓપી માં થશે? ના ના, આમાંથી 3 માંથી જ કશું થવું જોઈએ. કારણ કે એનું આઈડેન્ટિટી તો કંઈક આ જ રીતનું હશે ને, એઓપી હશે ને કે બોડી સેપરેટ આઈડેન્ટિટી તો નહીં હોય સેપરેટ આઈડેન્ટિટી. પણ સેપરેટ આઈડેન્ટિટી વગર કેવી રીતે બિઝનેસ કરી શકશે? સેપરેટ આઈડેન્ટિટી નથી કેતી જોઈન્ટ વેન્ચર જેવી નહીં હોય. આઈધર એ કંપની હશે, એલએલપી હશે કે પછી ઓલું એસોસિએશન ઓફ પર્સન હોય છે. એટલે એવી રીતે ડિફરન્ટ, એટલે આ જોઈન્ટ વેન્ચર એ સ્પેસિફિક કેટેગરી નહીં હોય. રાઈટ. ઓકે. બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરવાની પણ લિમિટ પ્રિસ્ક્રાઇબ કરેલી છે. એમાં ઇન્કમ કોઈની 1,20,000 થી ઉપર છે તો દે આર રિક્વાયર્ડ ટુ મેન્ટેન બુક્સ ઓફ અકાઉન્ટ, અથવા એમનું ટોટલ સેલ્સ ટર્નઓવર અથવા ગ્રોસ રિસીટ એ 10 લાખ થી ઉપર છે તો કમ્પલસરી બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરવાના છે. એ એક ક્રાઇટેરિયા છે. એ ક્રાઇટેરિયા એ લોકો નીચે આપણે પ્રિઝમ્પટિવ ઇન્કમ જોઈશું એમાં સ્કીપ કરશે. પછી એમાં મેન્ટેનિંગ બુક્સ ઓફ અકાઉન્ટની બીજી કન્ડિશન છે કે આમાં છે 3 in any of the 3 immediately preceding years these conditions has further been relaxed for individual and HUF, where they will be bound by the mandate of maintaining books of accounts only if income is more than 2.5 lakh or sales turnover or gross receipts are greater than 25 lakh. એટલે ફર્સ્ટ આ કન્ડિશન જે બેઝિક આવી ગઈ ઉપર 1,20,000 અને 10 લાખ, એ કન્ડિશન ઇનિશિયલ 3 years માટે એ લોકો એ ઇન્ક્રીઝ કરીને કરી છે કે 2.5 લાખ અને 25 લાખ. મેડમ આ નીડ હેલ્પ વાળું એકવાર ક્લિક કરી દો ને એટલે જતું રહે. હા હા સર. એટલે મેન્ટેનિંગ બુક્સ ઓફ અકાઉન્ટમાં ઇન શોર્ટ 2 રૂલ છે. એક તો તમારી ઇન્કમ 1,20,000 થી ઉપર જઈ રહી છે અને બીજું છે ટર્નઓવર 10 લાખ થી ઉપર છે. પણ એ કન્ડિશન્સમાં રિલેક્સેશન એમને આપેલું છે ફર્સ્ટ 3 years ઓફ બિઝનેસ. એટલે બિઝનેસ સ્ટાર્ટ કરે એના પહેલા 3 વર્ષમાં જો ટર્નઓવર 2.5 લાખનું 2.5 લાખ સુધીનું હોય અને એમનું ઇન્કમ 2.5 લાખ સુધી હોય એટલે કે પ્રોફિટેબિલિટી, અને ટર્નઓવર 25 લાખ સુધી હોય તો એ લોકો તો એમને એક્ઝમ્પશન આપેલું છે મેન્ટેનિંગ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ. પછી ફર્ધર ટેક્સ ઓડિટની રિક્વાયરમેન્ટ છે કે ક્યારે ટેક્સ ઓડિટ એપ્લિકેબલ થશે. તો ગ્રોસ રિસીટ આપણી મોર ધેન 1 crore છે ઇન એ ફાઇનાન્શિયલ યર આર લાયેબલ ફોર ટેક્સ ઓડિટ. એટલે બિઝનેસની ગ્રોસ રિસીટ આપણી 1 લાખ થી ઉપર છે ડ્યુરિંગ ધ એટલે ઇન અ ફાઇનાન્શિયલ યર તો ટેક્સ ઓડિટ એપ્લિકેબલ થશે. અને ટેક્સ ઓડિટ ફાઇલિંગની ડ્યુ ડેટ 30 સપ્ટેમ્બર હોય છે જનરલ. પછી એ લોકો એક્સટેન્શન આપે આપણને ગવર્મેન્ટ તરફથી કોઈ નોટિફિકેશન થ્રુ તો એક્સટેન્ડ થાય. બાકી ઇન જનરલ આપણી 30 સપ્ટેમ્બર હોય છે ડ્યુ ડેટ.
ડ્યુ ડેટ ફોર ટેક્સ ઓડિટ રિપોર્ટ ઇઝ 30th સપ્ટેમ્બર અને ડ્યુ ડેટ ફોર જનરલ એટલે સેલરી રિટર્ન છે જેને બિઝનેસ અને ટેક્સ ઓડિટ એપ્લિકેબલ નથી થતા એમનામાં ડ્યુ ડેટ ઓફ ફાઇલિંગ ઓફ રિટર્ન ઇઝ 31st of July. ફાઇનાન્શિયલ યર આપણે લાસ્ટ યર કન્સિડર કરીએ 19-20 ફાઇનાન્શિયલ યર તો એનું રિટર્ન વી હેવ ટુ ફાઇલ બાય 31st of July unless the government extends. Next છે presumptive taxation. Section 44 AD એમાં government has prescribed that if turnover is less than 2 crore then individual and partnership firm can opt for presumptive taxation. So presumptive taxation માં gross receipts જે આપણું ટોટલ ટર્નઓવર ડિફાઇન કરેલું છે એ બિલો 2 કરોડ છે તો એના 8% એ નોન ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે અધર ધેન કેશ સોરી વિથ કેશ અને નોન કેશ બંને ટ્રાન્ઝેક્શન આપણા છે તો નોન કેશ ટ્રાન્ઝેક્શન ની માટે 6% છે પ્રોફિટેબિલિટી અને કેશ ટ્રાન્ઝેક્શન કવર થતા હોય તો 8% પ્રોફિટેબિલિટી આપણે ડિક્લેર કરવી પડે એટલે ધેટ ઇઝ અવર we need not have to maintain profit and loss account and we need not have to derive what is our profit. We can directly apply the percentage on sales turnover, 8% for non-digit transaction and 6% for digital transaction. એટલે through bank transaction માં 6% આપણે બતાવી શકીએ profit અને non banking હશે તો 8% બતાવીને આપણે રિટર્ન ફાઇલ કરી શકીએ. એમાં આ જે પ્રિઝમ્પટિવ ટેક્સેશન છે 44 AD એમાં ખાલી બિઝનેસ કવર કર્યો છે એટલે બિઝનેસ ડઝ નોટ ઇન્ક્લુડ પ્રોફેશન. પ્રોફેશન માટે અલગથી સેપરેટ સેક્શન છે વી વિલ સી લેટર ઓન. આમાં બિઝનેસમાં શું શું એક્સક્લુડ થાય છે તો એમાં લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ, કમિશન એજન્ટ, રનિંગ ધ બિઝનેસ ઓફ ફ્લાઇંગ, હાયરિંગ એન્ડ લીઝિંગ ઓફ ગુડ્સ કેરેજ આ 3 કેટેગરીના પીપલને કવર નથી કર્યા because life insurance agent and commission income માં એટલે profitability margin high હોય અને government they are required to maintain books of account to justify their profit. Running of business of flying, hiring and leasing of goods carriage આના માટે પણ એક presumptive section છે separately નીચે આપણે ચેક કરી લઈએ. ફર્સ્ટ આને ઉપરનું આઈ થિંક એક્ઝામ 44 AD જે સમજાવ્યું એને એક્ઝામ્પલ થ્રુ ક્વિકલી જોઈ લઈએ તો જેને નથી ખ્યાલ એમને ફટાફટ ખબર પડી જાય. Here they have mentioned that Lalit traders have gross receipt of 1.5 crore and do not maintain books of accounts. The Lalit traders has opted for presumptive taxation. During the year, Lalit received 70 lakhs through non-digit transaction and 80 lakhs through digital transaction. What will be the income of business and profession? So here we should not consider this profession business. What is the income under the head business? So એમનું નોન ડિજિટ ટ્રાન્ઝેક્શન 70 લાખ ના 8% કેલ્ક્યુલેટ કર્યા જે અમાઉન્ટ આવી 5,60,000 અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે થ્રુ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જે ગ્રોસ રિસીટ છે એ છે 80 લાખ એના 6% એટલે 4,80,000 આ રીતે એમની પ્રોફિટેબિલિટી ઇન્કમ ફ્રોમ બિઝનેસ ડિરાઇવ થઈ 10,40,000. So we can file return by showing this amount as a income. Now benefits we will not going through this in detail. Technically બહુ જોવાની જરૂર નથી. International transaction. Now coming to the professional. So business, as earlier I have said that business does not cover profession. So in Indian income tax, profession is defined as below: engineering, legal, architectural, accountant, medical, technical consultant, and interior decorator. These all are covered under profession. They also cover, I think, this digital media. The directors, the movie makers, they are also covered under these professions. Maintaining of books of accounts. See, profession earlier જે આપણે વાત કરી maintaining of books of accounts એ ક્રાઇટેરિયા હતો બિઝનેસ માટે. હવે પ્રોફેશનલ માટે અહીંયા અલગથી ડિફાઇન કરેલો છે કે પ્રોફેશનલે ક્યારે books of accounts મેન્ટેન કરવા મેન્ડેટરી છે. તો પ્રોફેશન કેરિંગ
Above mentioned specified profession are required to maintain books of accounts in accordance with Rule 6F of Income Tax Rule. Rule 6F માં define કરેલું છે. I think specifically doctors માટે they have defined which different type of books they are required to maintain other than our regular books of accounts. Such professionals will be required to maintain accounting records if gross receipts exceed 1.5 lakh in any 3 immediately preceding years. એટલે last 3 years માં 1.5 lakh કરતા એમની gross receipt. This is not income, this is gross receipt. એટલે we can consider this as a turnover or sales. એ જ્યારે 1.5 lakh થી exceed થઈ જાય, then they are required to maintain books of accounts. In case he has started off with his profession in a particular year and his receipts exceed 1.5 lakh for that year, he is again supposed to maintain accounting records for that year. See, they have not defined consider immediately preceding year. આમાં નથી એમને consider કરેલું. એટલે they are trying to say કે 1.5 lakh અગર મારી current year માં પણ exceed થઈ રહી છે, then also I am required to maintain books of accounts. These are accounting records that have been prescribed under Rule 6F: cash book, journal, ledger, bills. If you have maintained photocopies of bills or receipt if values more than ₹25. Lastly, you have to maintain original bill and receipt if value more than ₹50. If you are into a medical profession, see, અહીંયા specifically medical profession ને cover કર્યા છે, જે additional requirement છે, what they are required to maintain. Daily cash register of patients, fee received, services, daily cash register with details of patients, fee received, services provided, and date of receipt. Stock details of medicines and other consumable item on a daily basis. આ બે additional requirement છે doctors ના કેસમાં books of account maintain કરવા માટે. Professional carrying non-specified profession, computation of taxable income. Just a second. આપણે directly તો પ્લીઝ કરે જો, એટલે પછી ના થાય કે ક્વેશ્ચન જ ભૂલાઈ જાય. શું સર? એટલે કોઈને ક્વેશ્ચન હોય તો વચ્ચે જ પૂછી લેજો, નહીં તો પછી ભૂલાઈ ના જાય બધાને. હા હા, કોઈને છે કઈ ક્વેશ્ચન, કઈ ના ખબર પડી હોય તો પૂછી લેજો. કોઈ ક્વેશ્ચન? ના સર. હા હા હા, કોણ બોલો બોલો બોલો. બોલો બોલો, કોને છે ક્વેરી? રિદ્ધિ કે કોઈ ગર્લ બોલ્યું? ના સર બોલ્યા કે હા જ બોલ્યા? ખ્યાલ આવી ગયો એમ. ઓકે ઓકે, ક્વેરી નહીં, ના સર. ઓકે ઓકે. તો પ્રોફેશનલ માં એક જ સેકન્ડ, આપણે વચ્ચે થોડુંક ક્રોસ ચેક કરી લઈએ. ઓકે, પ્રોફેશન માં કોણ કોણ કવર થાય? કયા કયા વ્યક્તિઓની કયા કયા ટાઈપના બિઝનેસીસ પ્રોફેશન માં કવર થાય? એટલે સર કયા કયા બિઝનેસીસ, કયા કયા એવા બિઝનેસ છે જે બિઝનેસ એન્ડ પ્રોફેશન ઇન્કમ છે એની અંદર પ્રોફેશન તરીકે કન્સિડર કરવામાં આવે છે, બિઝનેસ તરીકે નથી? હું બોલું? હા બોલો. એડવોકેટ, ડોક્ટર, સીએ, ટૂંકમાં જે પ્રોફેશનલ સ્કિલ્સ થી યુઝ કરીને એમની સર્વિસ પ્રોવાઈડ કરતા હોય એ લોકો આવે. ઓકે, રિદ્ધિ? બરાબર છે સર. એના સિવાય બીજા એક બે નામ તો બોલો. કોઈ બીજું બોલી શકશે? સદ્દામ, વેલકમ. બિઝનેસ પ્રોફેશનમાં કયા કયા હેડ આવે છે? કે તમે પછી જ હમણાં જ જોઈન થયા એટલે વાંધો નથી. મેડમ એક વખત એ લિસ્ટ ખોલો ને. હા હા, એન્જિનિયર્સ, આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડેકોરેટર એ એડિશનલી કવર થાય છે એમાં. બધા જ વાંચી લો છો.
આપણે ત્યાં આવતા ક્લાયન્ટમાંથી કેટલા જણા આમાં ફોલ કરે છે આપણને ખબર હોવી જોઈએ, કારણ કે આપણે આના પરથી રિટર્નનો ટાઈપ નક્કી કરવાનું છે, એમના ટર્નઓવર ઉપરથી એંગલ નક્કી કરવાનું છે કે આપણે શું કરીએ છીએ, કેમ કરીએ છીએ. એટલે બેઝિક વસ્તુઓને ફિંગર ટીપ ઉપર લઈ લેવી ખૂબ જરૂરી છે. રિદ્ધિ વાંચી જાઓ સ્ક્રીન પર જે દેખાય છે તે. એન્જિનિયર, લીગલ, આર્કિટેક્ચર પ્રોફેશન, accountant, medical, technical consultant, and interior decoration. ઓકે, હવે જુઓ, એન્જિનિયરિંગ ફિલ્ડ થઈ આખી. હવે એમાં એન્જિનિયર ની અંદર જે વ્યક્તિ મટીરિયલ પરચેસ સેલ ને એન્જિનિયરિંગ ની અંદર હોય એ આમાં નહીં કવર થાય, પણ જે એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ પ્રોવાઈડ કરતા હશે એ આમાં કવર થશે. જે લીગલ એડવાઇઝરી ની અંદર અથવા લીગલ કન્સલ્ટન્સીમાં હોય એ લોકો કવર થશે. આર્કિટેક્ચરલ પ્રોફેશન ની અંદર જે આર્કિટેક્ટ પોતે હશે, જે ડિઝાઇનિંગ કરી આપતા હશે અને સર્વે અથવા એ કરતા હશે એ લોકો હશે. અકાઉન્ટન્ટ કવર નથી અને અકાઉન્ટિંગ પ્રોફેશનને એ લોકોએ ટેકનિકલ પ્રોફેશનલ સર્વિસીસમાં કેટેગરાઇઝ કરેલું છે. મેડિકલ ની અંદર આપણા ધારો કે પેથોલોજીસ્ટ હોય એ પણ આમાં કવર થશે, ડોક્ટર્સ પણ, અને એવા બધા કે જે મેડિકલ રિલેટેડ કન્સલ્ટિંગ કામ કરે છે એ બધા આમાં કવર થશે. અને ટેકનિકલ કન્સલ્ટન્ટ મીન્સ એની ટેકનિકલ લાઇન અધર દેન ધોઝ વિચ આર મેન્શન્ડ અબોવ, બટ સ્ટીલ દે આર ટેકનિકલ. અને એ ટેકનિકલ નું ડેફિનેશન એ આપણે કેસ ટુ કેસ બેસિસ પર રિવ્યુ કરવું પડે. અને ઇન્કમ ટેક્સ રૂલ બુક્સ ની અંદર ડિટેલમાં બધું આપેલું છે, પણ આટલું પહેલા બાય ડિફોલ્ટ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે જે રૂલ્સ અને સેક્શન્સ એપ્લાય થાય છે અકાઉન્ટિંગ કરવા માટેની, ટેક્સ ઓડિટ ને લિમિટ ને લઈને, બુકકીપિંગ મેન્ટેન કરવાની, ટેક્સ રેટ પ્રિઝમ્પટિવ ટેક્સેશન એપ્લાય કરવાની, એ આ લોકોને ડિફરન્ટ થાય છે બિઝનેસ કરતા વ્યક્તિઓ કરતા, રાઈટ? એટલે આ વસ્તુઓ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની. ઓકે, હવે મેડમ એક વખત આપણે લિમિટ્સ પૂછી લો, આપણે જે અપ્લાય થાય છે, જે બેઝિક અકાઉન્ટ 44 AD ના બિઝનેસ. હા, એ પૂછી લો ને, એક મિનિટ હું ફોન પતાવી. હા, હેલો. હા, તો આપણે અત્યારે જે સાંભળ્યું એ પ્રમાણે 44 AD માં કેટલું ટર્નઓવર હશે તો they can opt for 44 AD. Up to which turnover 44 AD we can apply? Anybody? નેમ પૂછો ને રીના, એક જણ ને કોઈ નથી. શ્યામ, ટર્નઓવર કેટલું ટર્નઓવર સુધી હશે લિમિટ છે? જે મેં અત્યારે કીધી એમાં મેં 3 લિમિટ્સ ડિફાઇન કરી કે એક તો ક્યારે બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવાના, અને કેટલી ઇન્કમ ને કેટલું ટર્નઓવર હોય તો, અને પછી બીજું એ ડિફાઇન કર્યું કે 44 AD ક્યારે એપ્લિકેબલ થાય, કેટલું ટર્નઓવર હોય તો કોણ ઓપ્ટ કરી શકે. અપ ટુ વિચ ટર્નઓવર 44 AD we can apply, કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ મેન્ટેન ના કરવા પડે. ખ્યાલ છે? રિદ્ધિ, તમને ખ્યાલ છે? મેડમ 44 AB એટલે એબી નહીં એડી. AD હમણાં મેં કહ્યું ને 6% એટલે 6% or 8% બતાવવાની ને. હા, એ કોને અપ્લાય થશે, કેટલું ટર્નઓવર હશે તો? ઓકે, મને એવું લાગે છે હું બહુ જ ફાસ્ટ જઈ છું, આન્સર નથી આવડતો. એકવાર પાછું કરી દો ને. હા, હા, એ ના, એકદમ સ્લોલી જાઓ, દરેક પણ મુદ્દો કોને પૂછી લો, બીકોઝ ધી રેસિપિયન્ટ્સ આર, એટલે તમે બધું જે કહો ને કોઈ પણ પેરેગ્રાફ તમે રીડ કરો અને એક્સપ્લેન કરો, પછી ફીડબેક લે. અને હવે આ પર્ટિક્યુલર મુદ્દામાં તમારે શ્યામને, સદ્દામને, એજાઝને અને બધાને પૂછવાનું છે, કારણ કે એ લોકોએ પણ ત્યાં આ ડીલ કરવાનું છે આમાં. એટલે બધાની પાસેથી રોટેશનમાં ફીડબેક લઈ લેજો, દરેક પોઈન્ટ પર એક વ્યક્તિને પકડીને ફીડબેક લઈ લેજો. સો મેડમ વિલ રિપ્લાય, બરાબર? સો એવરીબડી મસ્ટ બી રેડી. હું ફરીથી સ્ક્રીન પણ મૂકું છું. મેન્ટેનિંગ બુક્સ ઓફ અકાઉન્ટ્સ માટે રિક્વાયરમેન્ટ છે બિઝનેસ ઇન્કમ હશે તો એમનું ઇન્કમ એટલે પ્રોફિટેબિલિટી 1,20,000 કરતા વધારે છે, અથવા એમનું ટર્નઓવર. આ બેમાંથી કોઈ પણ એક કન્ડિશન ફૂલફિલ થાય
કે 10 લાખથી ઉપર ટર્નઓવર છે અથવા 1,20,000 કરતા વધારે ઇન્કમ છે તો એમને બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવાના છે, રાઈટ? એટલે આમાં કવર કોણ કોણ થઈ ગયા? બધા જ કવર થઈ ગયા. જેમ કે આપણે 44 AD માં એક્સક્લુઝન્સ જોયા કે એમાં કોણ કવર નહીં થઈ શકે. બિઝનેસમાં કમિશન એજન્ટ, ઇન્સ્યોરન્સ, કમિશન ઇન્કમ જેને મળે છે, ઇન્સ્યોરન્સની ઇન્કમ જે રિસીવ કરે છે, એ એમને ડિફાઇન કર્યું છે કે આ લોકોને આ બિઝનેસ 44 AD વાળું જે પ્રિઝમ્પટિવ ઇન્કમ છે, ફર્સ્ટ ઓફ ઓલ તમને એ કહી દઉં કે પ્રિઝમ્પટિવ ઇન્કમ એટલે શું, કે ગવર્મેન્ટે એક ડિફાઇન કરેલું છે કે આટલું ટર્નઓવર હોય તો તમે આટલા પર્સન્ટેજ પ્રોફિટેબિલિટી બતાવીને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો. એક જ મિનિટ મેડમ, હું આપણે કાગળ પેનમાં લખવા માંગુ છું આ વસ્તુને, કારણ કે જો બેઝિક ક્લિયર નહીં થાય તો આગળ બધું અટકી પડશે આપણું. એટલે એક જ મિનિટ ચાલુ રાખજો. લેપટોપ આપો. હા, એક મિનિટ પ્લીઝ ચાલુ રાખો. હા સર. એટલે ઇન શોર્ટ સર, હવે ત્યાં સુધી હું તમને ખાલી સમજાવી દઉં કે પ્રિઝમ્પટિવ ઇન્કમ એટલે there are 2 સેક્શન્સ. એમાં એક બિઝનેસ કવર થાય છે, એક પ્રોફેશન કવર થાય છે. બિઝનેસમાં આપણે જોયું કે મોસ્ટલી બધા ટ્રેડિંગ વાળા જે બિઝનેસ હશે જે લોકો પરચેસ સેલ્સ કરે છે, જેમના ટ્રાન્ઝેક્શનમાં ખાલી પરચેસ સેલ્સ આવે છે અથવા એવી સર્વિસીસ આવે છે કે જે પ્રોફેશનલમાં નથી કવર થતી. એ પીપલને વી કેન પુટ ઇટ અંડર 44 AD. હવે 44 AD માં ગવર્મેન્ટે 2 કરોડનું ટર્નઓવર ડિફાઇન કરેલું છે. એટલે જો 2 કરોડ કરતા મારી ઇન્કમ ઓછી છે, મારું સેલ્સ 2 કરોડ કરતા ઓછું છે, then only I am eligible to apply for section 44 AD. તો જ હું મારા 6% અને 8% પ્રોફિટેબિલિટી બતાવીને બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન નહીં કરવાનો ઓપ્શન છે મારા પાસે. અગર મારો પ્રોફિટ સેલ્સ 2 કરોડથી ઉપર છે, then I don't have an option. I have to maintain books of accounts. I have to show profit. અને જો મારો પ્રોફિટ હું બતાવું છું બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરીને, એ પ્રોફિટ મારો 6% અથવા 8%થી ઓછો થાય છે. જો મારું ટર્નઓવર 2 કરોડથી ઉપર છે કે 2 કરોડથી નીચે છે, એટલે 2 કરોડથી નીચે ટર્નઓવર છે અને મારી પ્રોફિટેબિલિટી બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરીને ટર્નઓવર પ્રોફિટ ઓછો આવે છે તો આપણે ટેક્સ ઓડિટ પણ કરાવી શકીએ અને પ્રોફિટેબિલિટી પણ બતાવી શકીએ. એટલે આમાં ઓલું ફ્લો ચાર્ટ જેવું કંઈક બનાવવું છે સર? હા, એટલે હું એ વિચારતો હતો, એટલે કારણ કે ફ્લો ચાર્ટ કરતા પણ મેઇન એમાં આપણે એ સમજી લઈએ કે આપણે આ શું છે, એટલે બધાને કાયમની ક્લેરિટી થઈ જાય. એટલે એ કરી દઈએ. એક જ મિનિટ ચાલુ રાખજો. એક જ મિનિટ. હા સર. એક જ મિનિટ મેડમ, તમારું સ્ક્રીન ઓફ કરી દો. હા હું સર. પેલી મારી નોટ્સ વાળું સ્ક્રીન ઓન કરું છું. હા ને સર, એમ પહેલા હજી અમને કન્ફ્યુઝન થતું હોય તો આપણે પેલું સ્કીપ કરીએ. પહેલા 44 AD અને 44 ADA વાળું જ કવર કરીએ. જે મેં ઇનિશિયલી કહ્યું ને કે ક્યારે બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરવાની રિક્વાયરમેન્ટ છે અને ક્યારે નથી. એના લીધે આઈ થિંક બધામાં ડિજિટ્સ કવર થાય છે ને એટલે દે આર ગેટિંગ કન્ફ્યુઝ. સો આપણે 1 બાય 1 જ લઈએ. ખાલી 44 ADA અને AD કવર. પહેલા છે ને 44 AB શું છે ને એમને સમજાવો કે પહેલા ઇન્કમ ટેક્સ એક કાયદો છે. એ કાયદાની અંદર આપણે રિટર્ન ભરવાનું હોય છે. રિટર્ન ભરવાનું મીન્સ કે આપણે જે વર્ષ દરમિયાન જે કમાઈએ, બધા સાંભળજો, વર્ષ દરમિયાન જે કોઈ પણ ધંધાદારી વ્યક્તિ કશું પણ કમાય, એ કમાય એનું રિટર્ન, એનું ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટને આપવાની છે. અને એ ઇન્ફોર્મેશન આપો, એમાં ટેક્સ લાગે ના લાગે એ સેકન્ડરી વિષય છે. પણ જ્યારે તમે કેટલું કમાઓ તમારા ધંધા પાસેથી, ત્યારે તમારે રિટર્ન ભરવાનું
અને એ રિટર્ન ભરતી વખતે તમારે કયા નિયમો અપ્લાય થાય ધંધાદારીને, કેટલા ઇન્કમ હોય, કેટલું ટર્નઓવર હોય, ત્યારે એમને બુક્સ મેન્ટેન કરવાના કે નહીં કરવાના, ઓડિટ કરાવવાનું કે નહીં કરાવવાનું, બિઝનેસ ગણવો કે પ્રોફેશન ગણવો, આ બધા બેઝિક ક્વેશ્ચન્સ છે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટેના ટાઈપના સિલેક્શનના, ક્રાઇટેરિયા સિલેક્શનના, કે તમારે ભાઈ તમારું આ પેરામીટરમાં તમારો ધંધો કરતા હશો, પ્રોફેશન કરતા હશો, તો તમારે આ રીતે બુક્સ મેન્ટેન કરવા પડશે, નહીં કરવા પડે, પ્રિઝમ્પટિવ ઇન્કમમાં જશો નહીં જશો. સો ધીઝ આર ધી ક્રાઇટેરિયા not the કન્ફ્યુઝનમાં ન થવું જોઈએ. આની અંદર ક્લેરિટી બહુ જ જરૂરી છે. હવે એક જ મિનિટ, સ્ક્રીન મારી દેખાય છે? બ્લેન્ક સ્ક્રીન. હા સર. હા. હવે હું આ કંઈક લખી રહ્યો છું, દેખાય છે? હા સર. હા. ઓકે. હવે આ બે વસ્તુ થઈ ઇમ્પોર્ટન્ટ, બિઝનેસ ઓર પ્રોફેશન. આપણી ઇન્કમ ના હેડ કયા કયા છે? સૌથી પહેલો છે સેલરી, પછી બીજો કયો છે? બોલો, સામેથી બોલતા રહેજો, નહીં તો પછી મતલબ નથી આ બધાનો. સેલરી, પછી હાઉસ પ્રોપર્ટી, પછી બિઝનેસ એન્ડ પ્રોફેશન, પછી કયો છે? કેપિટલ ગેઇન. વેરી ગુડ, કેપિટલ ગેઇન. પછી ચોથું કયું છે? આઈએફઓએસ. અરે પાંચમું? અધર સોર્સિસ. બરાબર. આ આપણા 5 મેઇન ઇમ્પોર્ટન્ટ હેડ ઓફ અકાઉન્ટ્સ છે કે જેની અંદર કોઈ પણ વ્યક્તિ કે જે પાન કાર્ડ ધરાવે છે એ એક ફાઇનાન્શિયલ યર ની અંદર ઇન્કમ ટેક્સ ડેફિનેશન શું કહે છે? એસેસમેન્ટ યર. એ લોકો એસેસમેન્ટ યર અને પ્રીવિયસ યર શબ્દ વાપરે. પ્રીવિયસ યર ઇક્વલ ટુ ફાઇનાન્શિયલ યર અને એ એસેસમેન્ટ યર ઇઝ ઇક્વલ ટુ પ્રીવિયસ યર ઓર ફાઇનાન્શિયલ યર પ્લસ 1 યર. બરાબર. આ જે આવે એ એસેસમેન્ટ યર કહેવાય. એટલે ઇન્કમ ટેક્સ હંમેશા એસેસમેન્ટ યર ની ભાષામાં વાત કરે. એટલે ફાઇનાન્શિયલ યર 2020-21 ચાલુ થયું તો એનું એસેસમેન્ટ યર કયું કહેવાય? 2021-22, રાઈટ? હવે આ પર્ટિક્યુલર જ્યારે આપણે, અને અત્યારે જે ગયું વર્ષ ગયું ફાઇનાન્શિયલ યર 2019-20, એનું એસેસમેન્ટ યર કયું કહેવાય? 2021. બરાબર છે. હવે આપણે અત્યારે જે ઇન્કમ ટેક્સ ના રિટર્નો હમણાં ભરવાના આપણી પાસે આવવાના, એ ઇન્કમ ટેક્સ ના રિટર્નો કયા ફાઇનાન્શિયલ યર ના આવવાના? 2021. હવે આપણે જે રિટર્ન ફાઇનાન્શિયલ યર, હવે જે આપણે રિટર્નો ઇન્કમ ટેક્સ ના રિટર્ન બધાના ભરીશું એ કયા ફાઇનાન્શિયલ યર ના રિટર્ન ભરીશું? 19-20. ફાઇનાન્શિયલ યર 19. વેરી ગુડ. રિદ્ધિ? 19-20. એજરાઝ? 19-20. ઓકે. એસેસમેન્ટ યર કયું? ફરીથી હું કહું છું, 2020-21 એસેસમેન્ટ યર ના રિટર્ન ભરીશું. એ ફાઇનાન્શિયલ યર 19-20 કહેવાય. એટલે હવે 19-20 બધાનો ડેટા આવશે, જેના પરથી આપણે રિટર્ન ભરવાનું. હવે એ લોકો કયા કયા કમાયા હશે? સેલરી, હાઉસ પ્રોપર્ટી, બિઝનેસ પ્રોફેશન, કેપિટલ ગેઇન અથવા અધર સોર્સિસ. આ જગ્યાએ આ હેડ ની અંદર એમની બધી ઇન્કમ આવી હશે, અથવા જે કોઈ પણ ઇન્કમ આવી હોય આપણે એ આ 5 હેડ ની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી અને ઇન્કમ ટેક્સ ના નિયમને ફોલો કરી જે ઇન્કમ જે જગ્યાએ જતી હોય, જે જગ્યાએ એક્ઝમ્પશન મળતું હોય, જે જગ્યાએ ડિડક્શન મળતું હોય, ઇન્કમ ટેક્સ ના કમ્પ્યુટેશનમાં આપવાનું. હવે ઇન્કમ જે આ હેડમાં બતાડવાની, એનું ડિસિઝન કેવી રીતે લેવાનું કે કેટલા રૂપિયા બતાડવાના, તો એના માટેના પર્ટિક્યુલરલી અત્યારે મેડમ જે ડિસ્કશન કરે છે એ બિઝનેસ એન્ડ પ્રોફેશન હેડનું ડિસ્કશન કરી રહ્યા છે. હવે એ જે ઇન્કમ ટેક્સ નું બિઝનેસ અને પ્રોફેશન હેડનું ડિસ્કશન કરે છે એના મેજરલી પહેલા 2 પાર્ટ પડ્યા, એક બિઝનેસ અને બીજું પ્રોફેશન. બિઝનેસમાં શું કીધું કે જે પ્રોફેશન નથી એ બધું શું છે? બિઝનેસ. અને પ્રોફેશન શું છે? તો ABCD કરીને આપણને બધા જણાવી દીધા. એમાં આર્કિટેક્ટ આવી ગયા, એમાં અકાઉન્ટન્ટ આવી ગયા, એની અંદર ટેકનિકલ સર્વિસીસ આવી ગઈ, એની અંદર XYZ જે કંઈ પણ હતું બધું આવી ગયું. જેટલા પણ લિસ્ટ ડાઉન કરેલા હતા એક્ટિવિટીઝ એ બધા આવી ગયા. હવે આ બિઝનેસ માટે એપ્લિકેબલ નિયમો જુદા છે, આ હેડના ઇન્કમને ડિરાઈવ કરવાના પ્રોફેશનના જુદા છે. હવે એ જે બંનેના જુદા છે એમાં બિઝનેસ વિશે પહેલા આપણે ડિસ્કસ કરીએ. હમણાં ઓલરેડી મેડમે બિઝનેસ ને પ્રોફેશન બંને કરી લીધા, પણ આપણે હવે ફરીથી કરીએ. ઉભા રહો, હજી એક કોન્સેપ્ટ બીજો સમજી લઈએ.
હવે આ બિઝનેસ પર પછી જઈએ. હજી હું એક વસ્તુ તમને સમજાવી દઉં. માની લો કે કોઈ XYZ ધંધો કરો છે. હમણાં હું બિઝનેસ કે પ્રોફેશનમાં બાયફર્કેટ નથી કરતો, ધંધો કરે છે કોઈ પણ એક પ્રકારનો. હવે આ જે ધંધો કરે છે એની અંદર માની લો કે ગ્રોસ સેલ્સ, એક જ મિનિટ, ગ્રોસ સેલ્સ અથવા રિસીટ્સ, માની લો કે આપણને ખબર નથી અત્યારે કે એ મર્કન્ટાઇલ અકાઉન્ટિંગ મેથડ ફોલો કરે છે. મર્કન્ટાઇલ કરતા હશે તો સેલ્સ હશે, અથવા જો કેશ બેઝિસ હશે તો રિસીપ્ટ હશે. કે એટલે આપણે અકાઉન્ટિંગની કઈ સિસ્ટમ ફોલો થાય છે એ પણ એક બહુ અગત્યની વસ્તુ છે. એટલે આપણે જાણી રાખવાનું કે મર્કન્ટાઇલ બેઝિસ છે કે કેશ બેઝિસ છે. આઈડિયલી આપણા બધા મોટા ભાગના ક્લાયન્ટ્સ મર્કન્ટાઇલ સિસ્ટમને ફોલો કરતા હોય છે, પણ ડોક્ટર્સ મોટા ભાગે કેશ બેઝિસ પણ સિલેક્ટ કરી શકે. હવે આ જે ગ્રોસ સેલ્સ અને રિસીપ્ટ, માની લો કોઈકની 50 લાખ રૂપિયા થઈ એક વર્ષની, અને વી આર ટોકિંગ અબાઉટ ફાઇનાન્શિયલ યર 2019-20. ધેટ મીન્સ એનું એસેસમેન્ટ યર કયું કહેવાય? 2020-21. એમાં 50 લાખની ગ્રોસ રિસીપ્ટ થઈ. માની લો કે એમણે બધા ખર્ચા, ડેપ્રિસિએશન ને સેલરી ને ટેલિફોનના બિલો ને ભાડા ભર્યા ને ઇન્ટરેસ્ટ ભર્યું ને બધું ભરી અને એક્સપેન્સીસ કર્યા, માની લો 25 લાખ રૂપિયા. થોડું વધારે રાઉન્ડ ઓફ કરવા માટે હું 30 લાખ લખું છું. એટલે 20 લાખ રૂપિયા એમને નફો થયો. નફો, બરાબર, નફો, પ્રોફિટ થયો ધંધામાં. એ ધંધો ગણો, પ્રોફેશન ગણો, એ હમણાં નથી ડિસ્કસ કરતા, એ પછી કરી. હું કોન્સેપ્ટ સમજાવું છું તમને. આ વસ્તુ એમની પાસે, એમને જે પોતે અકાઉન્ટિંગ કર્યું અથવા પોતે જે ડેટા મેન્ટેન કર્યા, એ ડેટા પરથી એમણે કીધું કે મારે આવું થયું છે, તમે મને રિટર્ન ભરી આપો, મારે આ ડેટા પરથી રિટર્ન ફાઇલ કરવું છે. હવે રિટર્ન ફાઇલ કરવા માટે જ્યારે આટલા ડેટા ઉપરથી માણસ આપણી પાસે આવે, એ સમયે આપણે સૌથી પહેલું શું ચેક કરવાનું? વેધર ઇઝ ઇટ બિઝનેસ ઓર પ્રોફેશન. એટલે પૂછવાનું કે તમે શું કરો છો, એટલે કહેશે એ આપણે જે કહે એના પરથી જોવાનું કે ભાઈ આ બિઝનેસ છે કે પ્રોફેશન છે. માની લો કે ના હું ડોક્ટર છું, મને આ મળ્યું, તો એ ડોક્ટર શેમાં આવશે? બિઝનેસમાં કે પ્રોફેશનમાં? ડોક્ટર શેમાં આવશે? પ્રોફેશનમાં. પ્રોફેશનમાં, બરાબર. એટલે અહીંયા પ્રોફેશન પર ટીક મારી. વેરી ગુડ. હેલો, સંભળાય છે ને? હા સર, સંભળાય. ઓકે. હવે બિઝનેસ ઓર પ્રોફેશન માંથી પ્રોફેશન ને એનું સિલેક્ટ કર્યું. હવે પ્રોફેશન નો નિયમ કે ભાઈ આપણે એને બુક્સ ઓફ અકાઉન્ટ્સ એટલે અકાઉન્ટિંગ મેન્ટેન કરવું પડશે કે નહીં કરવું પડે, એ આપણને કઈ સેક્શન કહે છે? 44AB અને 44AD. AB અને AA. બરાબર. આ સેક્શન્સ આપણને કહે છે કે ભાઈ તમારે આ પર્ટિક્યુલર સેક્શન્સ આપણને કહે છે કે આપણે બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરવા પડશે કે નહીં કરવા પડશે. હવે આ પર્ટિક્યુલર મેડમ આમાં 44AB કે છે કે 44AB માં એપ્લાય થાય છે? ADA 44ADA. ADA, ઓકે. ઓકે, ADA. એટલે આપણે અત્યારે આ કરો કે if we are taking this example, તો પ્રોફેશન નો આ પર્ટિક્યુલર કેસ કઈ સેક્શનમાં અકાઉન્ટિંગ કરવા માટે એલિજિબલ થશે, એપ્લાય થશે એને? ઓકે, માની લો, ચલો વોટએવર સેક્શન. હમણાં હજી આપણે એક કોન્સેપ્ટમાં આગળ વધીએ. આમાં આપણે પાછું બે ક્વેશ્ચન્સ આયા કે એ વેધર ઓફ અકાઉન્ટ્સ required or presumptive basis પર રિટર્ન ફાઇલ થઈ શકે એવું છે, એવો ક્વેશ્ચન આવ્યો. Required to maintain books of presumptive basis. હાજી હા સર, એમાં બે હા ઓપ્શન. મેડમ. એમની પાસે બંને ઓપ્શન છે. આઈધર પ્રિઝમ્પટિવ પર જાય, પછી એમને they cannot show 20 lakh, they have to pay tax on 25 lakh. It's a 50% of turnover. રાઈટ. એટલે હવે આપણે કયા સ્ટેજ ઉપર આયા કે એમના ટોટલ એમણે જે આપણને માહિતી શેર કરી હતી કે ભાઈ એ 50 લાખ રૂપિયાની ગ્રોસ રિસીટ થઈ અને બધા ખર્ચા કરી ને એમને 20 લાખ રૂપિયા નેટ કમાયા. હવે એ તો એ ડેટા લઈને આયા હતા, આપણે તો કઈ અકાઉન્ટિંગ એમનું કરેલું નહોતું. એટલે આપણે શું કહેવાનું કે ભાઈ તમને અકાઉન્ટિંગ પહેલા તો એપ્લાય થાય કે ના થાય, પ્રિઝમ્પટિવ લે છે કે નથી લેતા, એ હમણાં ચલો સેકન્ડરી ડિસિઝન રાખીએ.
પણ જો 50 લાખમાં જો પ્રિઝમ્પટિવ ટેક્સેશન ના બેનિફિટમાં ના જવું હોય તો કઈ સેક્શનમાં મેડમ એમને અકાઉન્ટિંગ કરવું પડે, એબી કે એડીએ માં? એબી. એબી, બરાબર. તો આ 44 એબી પ્રમાણે કરવું પડે અને પ્રિઝમ્પટિવ માં જવું હોય તો 44 એડીએ, બરાબર? બરાબર ને? હા, ઓકે. હવે પ્રિઝમ્પટિવ બેઝિસ શું કે છે? પ્રોફેશન વાળા કોઈ પણ વ્યક્તિને આ સેક્શન ની અંદર એવું કે છે ભાઈ તમારે તમારી ઇન્કમના 50% રૂપિયા સીધા નેટ ઇન્કમ બતાડી દેવી હોય. ઇનફેક્ટ ઇટ ઇઝ અ ગ્રોસ ટોટલ ઇન્કમ. જો તમે તમારી ઇન્કમને ગ્રોસ ટોટલ ઇન્કમ તરીકે 50% ઇન્કમ બતાડી દેતા હો તો તમારે બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવાની જરૂર નથી, બરાબર? એટલે સીધું રિટર્ન એનું જે એને ગ્રોસ ઇન્કમ કીધી 50 લાખની એ 50 લાખના 50% એટલે કે 50 લાખના 50% એટલે 25 લાખ રૂપિયા એની બિઝનેસ પણ પ્રોફેશનની ઇન્કમ બતાડીને પ્રોફેશનની ફાઇનલ ઇન્કમ બતાડી રિટર્ન ફાઇલ કરી શકાય. પણ એ વ્યક્તિ કહે છે ના ભાઈ ના, 25 લાખ તો હું કમાયો જ નથી. ઓ ભાઈ, મારા તો 30 લાખના તો ખર્ચા છે, હું તો 20 લાખ રૂપિયા જ કમાયો છું. તો આપણે એની પાસે ઓપ્શન છે કે એ 44 એબી ની અંદર સેક્શન અપ્લાય કરે, બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરે અને બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરી નેટ પ્રોફિટ બિઝનેસ પ્રોફેશન ની અંદર અહીંયા જે પ્રોફેશન ઇન્કમમાં બતાડ્યું ને ઇન કે પ્રોફેશનલ ઇન્કમ બિઝનેસ પ્રોફેશનમાં પ્રોફેશન ઇન્કમ તરીકે 20 લાખ રૂપિયા બતાડે અને એ એની ઇન્કમ ગ્રોસ ટોટલ ઇન્કમ બને. તો આ રીતે એની પાસે બંને ઓપ્શન છે. એટલે આપણે સજેશન એના પરથી આપવાનું કે એનું નેટ ફાયદો એને વ્યક્તિને સામેવાળાને ક્લાયન્ટને ટેક્સ પ્લાનિંગ ના દ્રષ્ટિકોણથી આપણે જવાબ આપવાનો કે તમે આ રીતે ટેક્સ પ્લાન કરી શકો. આટલી ઇન્કમ ભલે તમારી થઈ છે પણ તમે કારણ કે વધારે ખર્ચા કર્યા છે એટલે તમે બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરો તો તમને ઓછો ટેક્સ આપવાનું પ્લાનિંગ તમે કરી શકો. આ રીતે આ સેક્શન્સનો આ રીતે ઉપયોગ કરવાનો હોય છે. એટલે આ સેક્શન્સને જાણવી બહુ જરૂરી છે કે ક્યારે બુક્સ ઓફ અકાઉન્ટ્સ કોને એપ્લાય થાય અને કોને એપ્લાય ના થાય, અને એપ્લાય થતા હોય તો બીજા કયા ઓપ્શન છે નહીં કરવાના, પ્રિઝમ્પટિવ ઇન્કમ નું ઓપ્શન અવેલેબલ છે કે નથી, અને પછી બેઝિક લિમિટ પણ ધ્યાનમાં રાખવાની. ધારો કે કોઈ વ્યક્તિ, બીજું એક એક્ઝામ્પલ લઉં છું, ધારો કે કોઈ વ્યક્તિની નેટ ગ્રોસ ઇન્કમ થઈ હોય 96,000 રૂપિયા, તો એને બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરવા પડશે. 96,000 માંથી એને 20,000 નો ખર્ચો કર્યો અને આપણે 76,000 નેટ અર્નિંગ થયું, તો એને બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરવા પડશે? ના. કેમ નહીં કરવા પડે? ઇન્કમ 8% કરતા ઉપર છે એટલે ઓછી છે. ઇન્કમ ઓછી છે. ચલો, શ્યામે કીધું કે સિન્સ it is greater than 8% of turnover, profit is greater than 8% of turnover. Okay, ચલો આ ખોટું છે એટલે whatever, ચલો એ પછી જોઈએ છે સાચું ખોટું. આ શ્યામ બોલો, વેરી ગુડ. પછી સદ્દામ, એવું નતો બોલ્યો. સદ્દામ, એને બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરવા પડશે કે નહીં કરવા પડે? નહીં કરવા પડે. કેમ નહીં કરવા પડે? ઇન્કમ ઓછી છે ને. સદ્દામ કે છે એટલે નહીં કરવા પડે કે કાયદામાં કશે લખેલું છે? બીજું કોઈ? હવે મેડમ તમે તમારું જ્યાં અટક્યા હતા ને ત્યાંથી શરૂઆત કરો તમે, અને હવે આપણે એમને સમજાવો કે અકાઉન્ટિંગ ક્યાંથી શેની જરૂરિયાત છે. હા સર. એટલે હવે પાછું તમે અકાઉન્ટિંગ ના બેઝિક પર જતા રહો. પેલું જે સૌથી પહેલી જગ્યાએથી જ્યાંથી એમને તમે શરૂઆત કરાવી હતી ને એ જગ્યાએ હવે પાછા આવો અને શરૂ કરો. મેન્ટેનિંગ બુક્સ ઓફ અકાઉન્ટ્સ આપણે જે હમણાં જોયું કે 96,000 ની ઇન્કમ હોય ને ગ્રોસ રીતે ને 76,000 નો પ્રોફિટ હોય તો નહીં મેન્ટેન કરવાની રિક્વાયરમેન્ટ જરૂર નથી. બીકોઝ એક જ મિનિટ,
કારણ કે ક્યારે રિક્વાયરમેન્ટ છે, ક્રાઇટેરિયા શું છે મેન્ટેનિંગ બુક્સ ઓફ અકાઉન્ટ્સના, કે એની ઇન્કમ 1,20,000 કરતા વધારે છે, એ પ્રોફિટ એનો ટોટલ ટેક્સેબલ ઇન્કમ 1,20,000 કરતા વધારે હોય અને એની ગ્રોસ સેલ્સ રિસીટ અથવા એની ગ્રોસ સેલ્સ એનું 10 લાખથી ઉપર હોય, આ બે કન્ડિશન ફૂલફિલ થાય તો જ એને રિક્વાયરમેન્ટ છે કે બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરવાની. ખ્યાલ આવ્યો તમને બધાને કે શેના માટે આપણે એ નિર્ણય પર ગયા કે બુક્સ ઓફ અકાઉન્ટ્સ નહીં મેન્ટેન કરવાનું? શ્યામ? હા સર, આવ્યો. તો 8% ની કન્ડિશન અહીંયા આવતી જ નથી બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવા માટે. એ તો પ્રિઝમ્પટિવ ટેક્સેશન ના બેસિસમાં જ આવું પછી એપ્લાય કરવાની. એટલે એ ક્યારે આવશે કે કોઈ જ્યારે પણ નિયમ ગમે તે એપ્લાય નહીં કરી દેવાનો. એના એ કન્ડિશન ત્યારે જોવાની જ્યારે આ બે કન્ડિશન ફૂલફિલ થઈ જાય છે. This is the first and foremost condition for deciding whether accounting is required or not. અકાઉન્ટિંગ અહીંયા કરવાનું ડિસિઝન આવે પછી ચેક કરવાનું કે પ્રિઝમ્પટિવ ટેક્સેશન નું ઓપ્શન અવેલેબલ છે કે નથી, અને પછી જોવાનું કે જો એ નથી કરવા જેવું અથવા એના કરતા બેનિફિશિયલ બુક્સ ઓફ અકાઉન્ટ કરવાથી વધારે ફાયદો થાય એવો છે તો બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરવાના, રાઈટ? અને પ્રિઝમ્પટિવમાં ગયા હોય પછી એ ટકાવારી આવે 8%, 6% ની, પણ બિઝનેસ માટે, અને પ્રોફેશન માટે 50%. યસ મેડમ, પ્લીઝ કન્ટિન્યુ. એટલે આ બે કન્ડિશન બેઝિકલી એના માટે છે ને એમાં પણ એમને એક્ઝમ્પશન ત્યારે આપેલું છે કે જો લાસ્ટ 3 નવો જ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો છેલ્લા 3 વર્ષ માટે એ કન્ડિશનમાં એમને 2.5 લાખ રાખેલી છે ઇન્કમ અને રિસીટ્સ રાખી છે 25 લાખ. એટલે આ ઉપરવાળી કન્ડિશન જ્યારે ક્યારે એપ્લિકેબલ થશે જ્યારે 3 વર્ષ એના ઓલરેડી બિઝનેસના પતી ગયા છે ત્યારે આ ફર્સ્ટ કન્ડિશન ચેક કરવાની. પણ એટલે કરંટ યરમાં જ બિઝનેસ સ્ટાર્ટઅપ છે તો એને 2.5 લાખ અને 25 લાખ એ બે લિમિટ એડિશનલ, એટલે એ 1.2 લાખ ની બદલે 2.5 લાખ આપી રહ્યા છે અને 10 લાખ ને બદલે 25 લાખ ની લિમિટ આપી રહ્યા છે. ઓકે, ઓલ ક્લિયર? જો બધાને ક્લિયર થઈ ગયું? હા સર. સદ્દામ? હા સર. હા સર. શ્યોર? પહેલું જ વર્ષ ધંધાનું હોય સદ્દામ તો હા સર. સદ્દામ પહેલું જ વર્ષ હોય ધંધાનું, માની લો ફાઇનાન્શિયલ યર 19-20 એ જે કોઈ પણ વ્યક્તિનું ધંધાનું પહેલું વર્ષ હતું તો અને એનું ટર્નઓવર આપણે માની લો કે 24 લાખ રૂપિયા હોય અને એની ઇન્કમ આપણે 2,60,000 રૂપિયા હોય તો એને બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવાના? મેન્ટેન કરવાનું સર. કયા કારણથી કરવાના સદ્દામ? કારણ કે એનો જે ટર્નઓવર ખરું ને એ 10 લાખ થી ઉપર છે અને ઇન્કમ એની 1,20,000 કરતા ઉપર જાય એટલે એને મેન્ટેન કરવું પડે. ના સદ્દામ, એવું નથી. જ્યારે ધંધાનો, તમે લોકો બહુ જ શાંતિથી સાંભળો, મેડમ બહુ જ શાંતિથી ગુજરાતી અને ઇંગ્લિશ બહુ જ ઓછું ઇંગ્લિશમાં બોલે છે પણ વધારે ગુજરાતીમાં સમજાવે છે. જો ધંધાનો પહેલો વર્ષ હોય કોઈ પણ વ્યક્તિનો, પહેલા વર્ષનું ફાઇનાન્શિયલ યર, તો એ વર્ષ માટે કન્ડિશન પહેલી શું અપ્લાય કરવાની? 25 લાખનું ટર્નઓવર અથવા 2.5 લાખનો નફો. 2.5 લાખનો એક. બરાબર સદ્દામ? હા હા સર. અને હું જે બોલ્યો એમાં 24 લાખનું ટર્ન હતું અને 2,60,000 એટલા માટે એને અકાઉન્ટિંગ કરાવડાવવું પડે. જો બીજું વર્ષ હોત તો 3 વર્ષ આવા થઈ ગયા હોત અને પછી જો ચેક કરવાનું હોત તો ઇન્કમ ઇઝ મોર ધેન 1,20,000, એટલે ઇન્કમ 1,20,000 કરતા વધારે અથવા ગ્રોસ ટર્નઓવર એનું 10 લાખ કરતા વધારેની કન્ડિશન અપ્લાય થાય. પહેલા વર્ષના ધંધાના ડિસિઝન માટે, બુક્સ ઓફ અકાઉન્ટના ડિસિઝન માટે 25 લાખ રૂપિયાનું ટર્નઓવર અથવા 2.5 લાખ રૂપિયાનો નફો, આ બેમાંથી બંને વસ્તુઓ જો ઓછી હોય તો તમારે એને બુક્સ ઓફ અકાઉન્ટ્સ નહીં મેન્ટેન કરવાનું અને પ્રિઝમ્પટિવ બેસિસ પર સીધું રિટર્ન ફાઇલ નેટ ઇન્કમ બતાડીને કરી શકો. પણ જો તમે ઓલરેડી ગયા વર્ષે એક વખત આપણે બુક્સ ઓફ અકાઉન્ટ સાથે રિટર્ન ફાઇલ કરી દીધું હોય તો કમ્પલસરીલી બુક્સ ઓફ અકાઉન્ટ્સ વાળું જ રિટર્ન બીજા વર્ષે પણ ફાઇલ કરવું પડે. આ ખાલી કન્ડિશન એકવાર અપ્લાય થવા માટે છે, પાન કાર્ડ એકવાર લેવા માટે છે. એટલે એવી રીતે આ એક કન્ડિશન એકવાર ફૂલફિલ કરી લીધી એટલે પછી કાયમ માટે આમાં આપણું લગન થઈ ગયું એ ધંધાનું, જ્યાં સુધી એ ધંધો બંધ નથી થતો ત્યાં સુધી, રાઈટ? એટલે પછી નેક્સ્ટ યર ઓનવર્ડ્સ 3 વર્ષ પછી અથવા કન્ટિન્યુટીમાં એક જ જોવાનું કે 1,20,000 નેટ ઇન્કમ અથવા 10 લાખ રૂપિયાનું ટર્નઓવર. મેડમ હું બરાબર બોલ્યો છું? કઈ ભૂલ હોય તો સુધારી લેજો પ્લીઝ. હા સર. ઓકે,
હવે કોઈને ડાઉટ છે કે એકદમ ક્લેરિટી છે? ક્લિયરિટી સર. દર્શનભાઈ ક્લિયર છે પહેલા? હા ક્લિયર છે વેરી ગુડ વેરી ગુડ. ઓકે ધર્મેશભાઈ તમને પણ થોડો ખ્યાલ આવે છે? ધર્મેશભાઈ? ઓકે ગુડ. યસ મેડમ પ્લીઝ ગો ઓન. ટેક્સ ઓડિટ પર આપણે પછી આવીએ. હા ટેક્સ ઓડિટ પર મેડમ પછી આવો. અત્યારે હવે પ્રિઝમ્પટિવ બિઝનેસનું અને પ્રિઝમ્પટિવ પ્રોફેશનનું બંને પ્રિઝમ્પટિવ લઈ લો. હવે પ્રિઝમ્પટિવ ઇન્કમ એટલે ગવર્મેન્ટ એવું કહે છે કે તમારો કોઈ સ્પેસિફિક તમારો બિઝનેસ છે એ નાના પાયા પર છે, તમારી બહુ ટર્નઓવર નથી, એટલે બહુને એ લોકોએ ડિફાઇન કર્યું છે કે કેટલાથી વધારે ના હોવું જોઈએ. તો કે 2 કરોડ કરતા વધારે તમારું ટર્નઓવર નથી તો એ લોકો નાનો બિઝનેસ કન્સિડર કરે. એટલે એ નાના બિઝનેસ વાળાને એમને શું કહ્યું છે કે તમે બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન નહીં કરો અને 8% તમારો પ્રોફિટ બતાવી દેજો જે કેશ બિઝનેસ છે એનો, અથવા બેન્કિંગ ટ્રાન્ઝેક્શન છે તો એના 6% પ્રોફિટ બતાવીને તમે રિટર્ન ભરી શકશો. રાઈટ? એટલે આ શું છે કે ગવર્મેન્ટ એક રિલેક્સેશન આપી રહી છે નાના બિઝનેસ કરવા માટે કે એ લોકોને બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરવાના ને એ બધું બહુ જ ટીડિયસ ટાસ્ક થઈ જાય એમના માટે. કે ધંધો કરીએ કે અમે ચોપડા સાચવીએ એવું ઘણીવાર બધા વેપારીઓને થઈ જતું હોય કે જે નાના પાયા પર ટ્રેડિંગ જ કરે. તો એના માટે ગવર્મેન્ટે આ ડિફાઇન કરેલું છે કે 2 કરોડથી ઓછું ઇન્કમ હોય કે જેમ કે હવે આપણે પ્રોવિઝન સ્ટોર લઈ લો કે કોઈ પણ નાની મોટી શોપ લઈ લો કે જે ખાવા પીવાનું વેચે છે કે આમ તેમ, તો એ બધામાં જે લોકો ખાલી મટીરિયલ ખરીદે છે, પરચેસ કરે છે ને સેલ કરે છે, નોર્મલ ટ્રાન્ઝેક્શન બિઝનેસ એટલે એવું જ કે જે લોકો કોઈની પાસેથી લે છે ને કોઈને વેચે છે, તો એમાં કેવું એમના નોમિનલ માર્જિન પર્સન્ટેજ ઓફ પ્રોફિટ રહેલા હોય. તો ઇન એવરેજ ગવર્મેન્ટે ડિફાઇન કર્યું છે કે 6 થી 8% પ્રોફિટેબિલિટી હોય. હવે એને પેલામાંથી એક્ઝમ્પ્ટ કરવા માટે કે ટીડીએસ જે બધી લિટિગિટી એટલે પેલું ટેક્સેશન કે અકાઉન્ટિંગની એ બધું અઘરી વસ્તુઓ છે એ બધું એમને ના કરવું પડે રૂટીન ડે ટુ ડે વર્કઆઉટમાં. એના માટે એક્ઝમ્પશન એમને આપેલું છે કે 6% પ્રોફિટ બતાવી દે અને 8% પ્રોફિટ બતાવી દે તો એમને બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન નહીં કરવાના અને સિમ્પલી રિટર્ન ફાઇલ કરી શકે. હવે એમાં કયા બિઝનેસ કવર નથી થતા? તો લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ, કમિશન એજન્ટ અને રનિંગ ઓફ બિઝનેસ ઓફ ફ્લાઇંગ, હાયરિંગ એન્ડ લીઝિંગ ઓફ ગુડ્સ. હવે આ 3 કેમ નથી કવર થતા? તો લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટને જોઈએ તો એ કમિશન ઇન્કમ પ્યોરલી એની કમિશન ઇન્કમ હોય તો એના ટ્રાન્ઝેક્શનમાં તમે જુઓ તો એનું જનરલી હાર્ડલી એની કોસ્ટ શું આવે તો એમનું ટ્રાવેલિંગ હોય કાં તો પછી કોઈ સેલ્સ પ્રમોશનના એક્સપેન્સીસ હોય, એ જ બધા જનરલી અને ઓફિસના જે હોય એ કવર થાય. એટલે એમના એ કેસમાં સર્વિસ ઇન્કમ થઈ ગઈ એમની કમિશન ઇન્કમ. તો એ કેસમાં 6 થી 8% જ પ્રોફિટેબિલિટી હોય એવું શક્ય નથી. એટલે એમને સ્પેસિફિકલી એ બિઝનેસને એક્ઝમ્પ્ટ કરેલા છે, એક્ઝમ્પશન આપેલું છે કે કમિશન ઇન્કમ છે કે જે લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ છે એમને આ 6 અને 8% એપ્લિકેબલ નહીં થાય કારણ કે એમની પ્રોફિટ માર્જિન હાયર હોય. મેડમ એક્ઝમ્પશન કરતા એક્સક્લુડ શબ્દ બોલો કારણ કે ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી અ એક્ઝમ્પશન. રાઈટ, એક્સક્લુડ કરેલા છે એમને. એટલે એમાં કન્સિડર કરવાના નથી. ભલે એ આપણે ધંધામાં જ આવે તો પણ એને 6% કે 8% નો લાભ મળતો નથી. એને કમ્પલસરીલી બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવાના જ. નફો થાય, નુકસાન થાય, 6% થાય, 8% થાય કે 100% થાય. રાઈટ. એટલે આ કેસમાં બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરવાના છે. પણ જે સી વાળું થર્ડ ક્લોઝ છે ફ્લાઇંગ, હાયરિંગ એન્ડ લીઝિંગ ઓફ ગુડ્સ કેરેજ, તો એના માટે એ લોકો સ્પેસિફિકલી એમને 44 ADE જેવું આ પ્રિઝમ્પટિવ ઇન્કમ છે એવું આ સ્પેસિફિક બિઝનેસ માટે એક અલગ પ્રિઝમ્પટિવ ટેક્સેશનનું હેડ આપેલું છે. એના લીધે અહીંયાથી આ બિઝનેસને એક્સક્લુડ કરેલા છે. તો ક્લિયર એક્સક્લુઝન તમને ખ્યાલ આવી ગયું? LIC એજન્ટ, કમિશન ઇન્કમ અને લીઝિંગ ઓફ ગુડ્સ કેરેજ. લીઝિંગ ઓફ ગુડ્સ કેરેજમાં કયા કવર થાય કે જે લોકો ટ્રાન્સપોર્ટેશન કરે છે, ટેમ્પો છે કે જે કન્વેન્સ માટે જે લોકો યુઝ કરે છે, ટ્રક છે, ટેમ્પો છે, હેવી ગુડ્સ વ્હીકલ્સ છે, they are just transporting goods from here to there. They are covered under this C category. તો એ 3 બિઝનેસને છોડીને બધા જ બિઝનેસ other than profession 44 AD માં 2 કરોડથી ઓછું ટર્નઓવર હશે તો કવર થશે. આઈ થિંક બધાને હવે ખબર પડી હશે કે કોઈને કાંઈ ક્વેશ્ચન છે? પડી ગઈ. પણ દર્શનભાઈ પડી? રિદ્ધિ? સર રીના મેડમ પછી ઉપરવાળામાં તો કોઈ ખાસ આવે જ નહીં ને.
હા, મારો પણ એ જ ક્વેશ્ચન છે કે LIC જે છે એટલે લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ, અને બીજું તમે કીધું કે કમિશન એજન્ટ, હા કમિશન ઓફ, હા, તો મેડમ એનું કેવી રીતે આવશે? એટલે એ કઈ એના માટે ઉપરની કન્ડિશન જોવાની, જે આ કન્ડિશન અપ્લાય થઈ ને એટલે એમને જો ટર્નઓવર એમનું આ જે છે એ ઇન્કમ એમની 1,20,000 કરતા ઉપર નથી જતી અથવા 2.5 લાખ કરતા ઉપર નથી જતી, જો ફર્સ્ટ 3 years છે એ કન્ડિશન એમની ફૂલફિલ થતી હોય, then only they are not required to maintain books of accounts. એ જો એમની ગ્રોસ રિસીટ અથવા આ ઇન્કમ એક્સીડ થઈ જાય છે 2.5 લાખ થી ઉપર અથવા 1,20,000 થી ઉપર, તો એમને બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવાના. દે આર રિક્વાયર્ડ ટુ મેન્ટેન પ્રોફિટ એન્ડ લોસ એન્ડ બેલેન્સ. ખ્યાલ આવી રહ્યો છે? હા મેડમ આ જે છે પછી બિઝનેસ વાળાને તો લાગુ પડે જ નહીં ને? હા, ના પડે, પણ એમાં શું થશે કે 100% પણ પ્રોફિટ નથી બતાવતો, રાઈટ? એટલે આ જે 44 AD છે હા, એનાથી ઓછો બતાવો છે તો એ બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરીને ઓછો બતાવી શકે. અને એની સાથે બીજી રિક્વાયરમેન્ટ એ છે કે એ લોકો ટેક્સ ઓડિટ કરાવવું પડે, તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેવ ટુ સાઇન ધેટ રિપોર્ટ. એટલે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અપ્રૂવ કરે કે હા રિયલમાં આનો પ્રોફિટ આનાથી ઓછો છે, તો ગવર્મેન્ટ એમને અલાઉ કરે બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરીને લેસ પ્રોફિટેબિલિટી બતાવવા માટે. મતલબ જે પર્સન્ટેજ નક્કી કર્યા છે એનાથી ઓછો કાં તો એનાથી વધારે બતાવો હોય તો આ વધારે બતાવવું હોય તો કઈ ઇશ્યુ જ નથી. તો તમે 44 AD માં જઈને 6 કે 8% ને બદલે 20% બતાવી દો, નો પ્રોબ્લેમ, તમે રિટર્ન ફાઇલ કરી શકશો. પણ જ્યારે ઓછો બતાવો છો, ગવર્મેન્ટને શું છે, તમે ટેક્સ વધારે આપો છો, ઇન્કમ વધારે બતાવો તો કઈ કન્સર્ન જ નથી, એમને તો બેનિફિટ જ છે. બટ એ લોકો શું જોશે કે તમે ઓછો બતાવો છો તો પછી તમે અપ્રૂવ કરાવો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે કે ખરેખર તમારો બિઝનેસમાં લોસ છે, તમારે ખરેખર એક્સપેન્ડિચર વધારે છે. આવી રહ્યો છે ખ્યાલ? વેરી ગુડ દર્શનભાઈ, વેરી ગુડ, વેરી ગુડ. દર્શનભાઈ સાંભળો, જો હું તમને કહું થોડુંક વેલ્યુ એડ કરું આમાંથી. મેડમે ઓલરેડી એ બહુ પરફેક્ટલી તમને સમજાવ્યું, પણ હું તમને એક સામાન્ય દ્રષ્ટિકોણ આપું. સૌથી પહેલા દરેક વ્યક્તિ જેના માટે પણ આપણે વિચારવાનું હોય ને એને પહેલા હું તમને એક સબસિડી આપું કે કયા ફ્લોમાં તમારે વિચારવાનું. પહેલા તો વિચારવાનું કે વેધર એ ધંધામાં છે કે પ્રોફેશનમાં છે. એ ક્રાઇટેરિયા પતી જાય પછી તમારે વિચારવાનું કે એને બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરાવવા જોઈએ કે ના કરાવવા જોઈએ. હવે એ નિર્ણય આપણે શેના પરથી લઈએ કે એને કોઈ પ્રિઝમ્પટિવ ટેક્સેશનનો બેનિફિટ મળે છે તો એને કમ્પ્લાયન્સ ના કરવું પડે, બુક્સ ના મેન્ટેન કરવા પડે અને એટલો ટેક્સ ભરવા તૈયાર હોય તો એને પ્રિઝમ્પટિવમાં નાખી દેવાનું. જો પ્રિઝમ્પટિવમાં જતા રહેતા હોય તો એ બિઝનેસમાં હશે તો 6% 8% એપ્લાય થશે, અને જો આપણે પ્રોફેશનમાં હશે તો 50% એપ્લાય થશે. જો એને આપણે પ્રિઝમ્પટિવ બેનિફિટ નથી મળતા, જસ્ટ લાઈક LIC એજન્ટ્સ અથવા કોઈ પણ કમિશનના માં આવતું હોય એવા વ્યક્તિ અથવા જે ફ્લાઇંગ, હાયરિંગ અથવા લીઝિંગ ઓફ કેરેજ ગુડ્સના ક્રાઇટેરિયામાં આવે છે એ લોકો, તો એવા બધા લોકો કે જે એમાં નથી ફોલ થતા અથવા પ્રિઝમ્પટિવ ટેક્સેશન વાળા સ્લેબની અંદર પણ એમણે નથી જવું, કાં તો એમનો પ્રોફિટ ઓછો છે એટલે એમને ઓછો બતાડવો છે, તો એમણે ક્યાં જવાનું? બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવા માટે. અને ત્યાર પછી બુક્સ ઓફ અકાઉન્ટ્સ પરથી રિટર્ન બનાવવાનું. ખાલી 3 સેગમેન્ટ ઉભા થયા: બિઝનેસ પ્રોફેશન, પ્રિઝમ્પટિવ ટેક્સેશન, નોન પ્રિઝમ્પટિવ ટેક્સેશન. પ્રિઝમ્પટિવ ટેક્સેશન ઓકે, તો પછી આગળ વધો. જો નોન પ્રિઝમ્પટિવ ટેક્સેશન એટલે કે અકાઉન્ટિંગ કરવાનું બુક્સ ઓફ અકાઉન્ટ, તો એમાં 2 વસ્તુઓ કે શું વોટેવર, એટલે બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરવાનું આવે તો વધારે હોય કે ઓછો નફો હોય કે નુકસાન હોય, એમાં પછી ખાલી આગળ એટલું જ જોવાનું કે વેધર ટેક્સ ઓડિટ ઇઝ એપ્લિકેબલ ઓર નોટ. આટલું સિમ્પલ આ સેક્શન્સના માધ્યમથી સમજવાનું. અને આ ક્રાઇટેરિયા યાદ રાખવાના કે પહેલું વર્ષ ધંધાનું હોય તો 25 લાખનું ટર્નઓવર અથવા 2.5 લાખનો નફો. જો આના કરતા બેમાંથી કોઈ પણ કન્ડિશનમાં ઉપર હોય તો કમ્પલસરીલી બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેનન્સ કરવાની જરૂરિયાત ઊભી થાય. ત્યાર પછી ખાલી એટલું ચેક કરી લેવાનું કે પ્રિઝમ્પટિવ ટેક્સેશન અવેલેબલ છે, યસ ઓર નો. જો યસ તો એપ્લાય કરો, જો કરવું હોય તો, ના કરવું હોય તો અગેન બુક્સ ઓફ અકાઉન્ટ્સ. અને એવી જ રીતે આપણે ફર્ધર શું કહેવાય કે પ્રિઝમ્પટિવ ટેક્સેશનના રેટ્સ ઉપર પછી જોઈ લેવાનું. યસ મેડમ, પ્લીઝ કન્ટિન્યુ. એટલે બીજી આઈ થિંક આપણે હજી 5 મિનિટ જ હજી આમાં ડિસ્કસ કરી લો. આજે ટેક્સ ઓડિટ ના લેતા મેડમ, હજી આમાં બીજું કંઈ તમારે કહેવાનું હોય કહી દો પ્રિઝમ્પટિવ ટેક્સેશન પર, અને પછી આજનું કન્ક્લુડ કરીએ. હા સર, શ્યોર.
હવે જે રીતે આપણે બિઝનેસના પ્રેઝમ્પટિવ ઇન્કમ છે એ ચેક કર્યું, એવી રીતે પ્રેઝમ્પટિવ ઇન્કમ પ્રોફેશનમાં પણ એમને આપેલું છે. સેક્શન 44 ADA એ છે. એમાં પ્રેઝમ્પટિવમાં બિલો 50 લાખનો ગ્રોસ રિસીપ્ટ છે. પ્રોફેશનલ જેવી રીતે આપણે અર્લિયર ડિફાઇન કર્યા, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર્સ વગેરે, આર્કિટેક્ટ, તો એમનામાં 50 લાખથી ઓછું ટર્નઓવર છે તો they have to show 50% as profit. એટલે મારું ટર્નઓવર 40 લાખ છે તો 20 લાખ મારો પ્રોફિટ બતાવીને હું રિટર્ન ભરું છું, ત્યાં સુધી ગવર્મેન્ટને કોઈ કન્સર્ન નથી. યુ કેન ફાઇલ ધેટ રિટર્ન. પણ હું 20 લાખ કરતા ઓછો પ્રોફિટ બતાવું છું કે 40 લાખનું ટર્નઓવર છે અને મારી ઇન્કમ 15 જ લાખ, then I am required to maintain books of account and I am required to do tax audit. See, અહીંયા ડિફાઇન કરેલું છે કે પ્રોફેશન હેવિંગ ગ્રોસ રેવન્યુ અપ ટુ 50 લાખ, એટલે to 50 lakh જેનું ટર્નઓવર છે, they can opt from presumptive scheme wherein they have to offer 50% of gross revenue as his taxable income. એટલે ડાયરેક્ટલી 25 લાખ તો મારે પ્રોફિટ બતાવવો જ પડે અને રિટર્ન ફાઇલ કરવું પડે. અગર હું 25 લાખનો પ્રોફિટ નથી બતાવતી, જેમ કે આપણે આપણી જ ફર્મની વાત કરીએ કે આપણે 25 લાખનો સપોઝ જે બી ટર્નઓવર છે એના 50% પ્રોફિટ નથી બતાવતા, તો આપણે ટેક્સ ઓડિટ કરાવવું પડે અને રિટર્ન ફાઇલ કરવું પડે. તો ક્લેમ કે મારો પ્રોફિટ બિલો 50% છે, ટુ પ્રૂવ ધેટ ગવર્મેન્ટને પ્રૂવ કરવું પડે કે 25 લાખ 50% કરતા ઓછી પ્રોફિટેબિલિટી છે. પ્રોફેશનમાં આઈ થિંક આટલું જ છે. એટલે 50 લાખ કરતા ઓછી છે તો 50% પ્રોફિટ બતાવો અને રિટર્ન ફાઇલ કરો, અધરવાઇઝ ટેક્સ ઓડિટ કરાવીને બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરો. પણ જેનું ટર્નઓવર અબાઉ 50 છે, દે આર કમ્પલસરીલી રિક્વાયર્ડ ટુ મેન્ટેન બુક્સ ઓફ અકાઉન્ટ. જે લિમિટ આપણે બિઝનેસમાં 2 કરોડ છે એ લિમિટ પ્રોફેશનમાં 50 લાખ છે. જેમ કે અર્લિયર વાત કરી એ પ્રમાણે કે બિઝનેસ જે ટ્રેડિંગ કન્સર્ન છે એમાં માર્જિન ઓછું હોય, જ્યારે સર્વિસ ઇન્કમ હોય એમાં માર્જિન ઓફ પ્રોફિટ વધારે હોય. એટલે આ બે બાયફર્ગેશન છે જે પ્રોફેશનલમાં કવર કરે છે. તો આઈ થિંક આ પણ બધાને ક્લિયર હશે. જેવી રીતે આપણે આમાં જેટલી કન્ડિશન પહેલામાં બિઝનેસમાં છે એટલી જ પ્રોફેશનમાં છે, બટ ખાલી ટર્નઓવર 2 ની જગ્યાએ 50 લાખ છે અને 6 અને 8 ની જગ્યાએ 50% છે. ઓકે, હવે મેડમ તમે આજની આ લિંક શેર કરી દીધો બધાને રીડ કરવા માટે. બધાનું હોમવર્ક છે આ વસ્તુને રીડ કરવાની વ્યવસ્થિત, અને તમારે દરેકે પોતાના એક પેજ ઉપર કોમ્પ્યુટરમાં બનાવવું હોય તો કોમ્પ્યુટરમાં ફ્લો ચાર્ટ બનાવવાનો અથવા પોતાના પેપર ઉપર બનાવવાનો. બિઝનેસ થી પ્રોફેશન થી ચાલુ કરી અને આ છેક અકાઉન્ટિંગ કરવાનું કે પ્રિઝમ્પટિવમાં જવાનું અને ટેક્સ ઓડિટ એપ્લાય થશે કે નહીં થશે વાળું આખો એક ચાર્ટ બનાવવાનો. બિઝનેસ પ્રોફેશન, બિઝનેસ અલગ, પ્રોફેશન અલગ. બધા મને જોઈ રહ્યા છો ને મેડમ? તમારી સ્ક્રીન ઓફ કરી દો હમણાં. ઓકે, એટલે સૌથી પહેલા તમારે તમારા હોમવર્ક આ છે ફરીથી વાંચી લેવાની. મેડમ તમને લિંક હમણાં આપણા ગ્રુપમાં મોકલી આપશે. તમારે બિઝનેસ ઓર પ્રોફેશન પહેલા લખવાનું, પછી એક પાર્ટ પડશે બિઝનેસ, બીજો પાર્ટ પડશે પ્રોફેશન. બિઝનેસ ની અંદર જે કંઈ પણ આપણા 44AB અને 44AD સેક્શન કે એપ્લાય થાય એના પ્રમાણે પહેલા તો 2 ક્રાઇટેરિયા આવશે, ટેક્સ ઓડિટ એપ્લિકેબલ ઓર ટેક્સ ઓડિટ નોટ એપ્લિકેબલ. એ જાતે તમારે વાંચી અને એપ્રિહેન્ડ કરવાનું. ત્યાર પછી એના અકાઉન્ટિંગ નું સેક્શન લખી અને એમાં અકાઉન્ટિંગ કરવાની જરૂર છે કે કયા રેટ હોય તો પ્રિઝમ્પટિવ ટેક્સેશનમાં જવાનું. એવી રીતે બિઝનેસ નો ફ્લો ચાર્ટ બનાવવાનો અને બીજો આપણે પ્રોફેશન નો ફ્લો ચાર્ટ બનાવવાનો. એમાં સેક્શન કોડ કરેલો જોડે કમ્પલસરી જોઈશે અને રેટ ઓફ જે પ્રિઝમ્પટિવ ના રેટ ઓફ રેટ્સ છે એ પણ લખેલા જોઈશે. મને આખું આ લિંક વાંચી અને આ પર્ટિક્યુલર ફ્લો ચાર્ટ આપણા ગ્રુપની અંદર તમારે વોટ્સએપ કરવાનો. બરાબર છે? કોઈ ડાઉટ? કોઈને કઈ ડાઉટ પ્લીઝ બોલો. રિદ્ધિ, સદ્દામ, એટલે એકદમ શાંતિથી બધું વાંચી લેજો અને ફ્લો ચાર્ટ બનાવો કે કોઈ પણ ધંધાદારી વ્યક્તિ અથવા કોઈ પણ પ્રોફેશન વાળો વ્યક્તિ આવે તો એને અકાઉન્ટિંગ કરવું કે નહીં કરવું, અને કરવું તો કેમ કરવું અને નહીં કરવું તો કેમ નહીં કરવું જોઈએ, એનું જસ્ટિફિકેશન આપતો એક ફ્લો ચાર્ટ આપણી પાસે અવેલેબલ હોવો જોઈએ. અને તમારી પાસે, તમારા બધા પાસે તમારો પોતાનો હોવો જોઈએ, રાઈટ? એટલે તમે પહેલા તો આખું આ બનાવી અને વોટ્સએપ કરો એનો ફોટો પાડીને, અથવા જે આપણે કમ્પ્યુટરમાં
PPT માં બનાવે અથવા એક્સેલ માં બનાવે એમાંથી મોકલો, પણ યુ હેવ ટુ મેક ઇટ, કારણ કે આ અન્ડરસ્ટેન્ડિંગ નહીં આવે ત્યાં સુધી આગળ જવાનો મિનિંગ નથી. ઓકે, સો લેટ્સ એન્ડ. આજે આપણો 6ઠો 7મો કેટલામો દિવસ છે? 7મો. Okay, very good. So we are doing it continuously. Thank you so much, everybody. But please work hard. Keep your concepts very clear. Excel videos बहुत બધા સારા આપણે બધાએ મહેનત કરીને તમને શેર કર્યા છે, તો બધા પ્લીઝ એને જુઓ અને જોઈને એને તમે ક્યાં વાપરી શકશો એના માટે તમે થોડુંક વિચારો, અને જે વિડીયો તમે જુઓ એ વિડીયો ક્યાં વાપરી શકશો એના રિપ્લાયમાં લખો. આજે તમારું બીજું જે હોમવર્ક છે આ ફ્લોચાર્ટ બનાવવા સિવાયનું, અત્યાર સુધી જેટલા પણ વિડીયો શેર થયા છે એ તમે ક્યાં વાપરશો એની એ વિડીયોની લિંકને રિપ્લાય કરવાનું અને એમાં લખવાનું તમારે કે તમે આ પર્ટિક્યુલર વસ્તુ શેમાં વાપરશો, આપણા ઓફિસના કયા કામની અંદર તમને આ લાભદાયી પડશે. એટલે તમે તમારા ઓબ્ઝર્વેશન પ્રમાણે મને દરેક જણનો એમાં રિપ્લાય જોઈશે. દરેક એક્સેલ ફાઇલની જે લિંક આપી છે યુટ્યુબની અથવા એમને કોઈ પણ લિંક, એ વસ્તુનો બેનિફિટ તમે ક્યાં થાય છે અથવા થશે અને એનો ઉપયોગ તમે ક્યાં કરશો, બે વસ્તુ, બેનિફિટ શું થાય છે એનો ઉપયોગ તમે શું કરશો, આ બે વસ્તુ તમારે લખવાની છે. રાઈટ? કોઈ ડાઉટ? તો પ્લીઝ આ બે હોમવર્ક કરો અને કાલે આપણે ફરી પાછા મળીએ છીએ અને ઇન્કમ ટેક્સના ટોપિકને ફરી આગળ ટેકઅપ કરીશું. ત્યાં સુધીમાં આ હોમવર્ક પ્લીઝ 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 ગ્રુપમાં મૂકવાનું છે, કોઈએ મને ઇન્ડિવિડ્યુઅલી મોકલવાનું નથી. આ ગ્રુપમાં મને આ બંને પ્રકારના હોમવર્ક બધાના આવેલા જોઈશે, તો જ આવતીકાલની મીટિંગની લિંક આપીશ. જો તમને રસ ના હોય તો આપણે કાલથી મીટિંગ નહીં કરીએ, અને રસ હોય તો મને કાલે આ હોમવર્ક બધા પાસેથી જોઈશે. ઓકે, સો થેન્ક યુ સો મચ, ઓલ ધ વેરી બેસ્ટ. શાંતિથી એ લિંકને વાંચી વ્યવસ્થિત સમજી અને સાચી બનાવજો, ગમે તેમ વેટ ઉતારવાની જરૂર નથી, અને દરેક એક્સેલની લિંકમાં રિપ્લાય આપજો. ઓકે, થેન્ક યુ સો મચ. અને કોઈ પણ જૂના લેક્ચર સાંભળવા હોય તો આપણા યુટ્યુબ પર જ હવે પડેલા છે, એ વસ્તુઓ આપણા ડિસ્કશનને સાંભળી લેજો, કોઈ પણ વસ્તુમાં કઈ ક્લેરિટી જોઈતી હોય. ઓકે, આવજો, બાય બાય, ટેક કેર. અને સદ્દામ અને એજાઝ, તમારું ચાલુ થયા છે? ઓકે, બસ તો તમને શુભકામનાઓ, શાંતિથી સરસ રીતે રોજા કરજો અને દુઆઓ માંગજો કે જલ્દી